ગુજરાતમાં ડ્રાફ્ટ જંત્રીના ઘટાડા સાથે સરકાર રાજ્યમાં અમલવારી કરવાનું વિચારી રહી છે. એપ્રિલ મહિનાથી જ લાગુ થાય તેવી પ્રબળ શક્યતા છે. સરકારને આ મુદ્દે 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે. આગામી દિવસોમાં જંત્રી મુદ્દે મુખ્યમંત્રી સ્તરે નિર્ણય લેવાશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચતા વિસાવદર વિધાનસભા સીટની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. ભૂપત ભાયણીની જીતને પડકારતી અરજી કોર્ટમાં પેન્ડિંગ હોવાથી ચૂંટણી યોજવામાં વિક્ષેપ સર્જાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 2 લાખથી વધુ ગુણીની આવકથી યાર્ડ ઉભરાયું હતું. 20 કિલો ધાણાનો ભાવ ₹900થી માંડીને 2,150 સુધી બોલાયો હતો. યાર્ડની બહાર વાહનોની 10 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી હતી. મધ્યાહન ભોજનમાં રાજ્ય સરકારે કપાસિયા તેલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ તેની જાહેરાત કરી હતી. કુપોષણની ફરિયાદો વધતા મધ્યાહન ભોજનમાં હવે કપાસિયા તેલને બદલે સિંગ તેલ વાપરવાની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હોળીના દિવસે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહેશે. 15 માર્ચ બાદ રાજ્યમાં ગરમી ઘટવાનો સંકેત. રાજકોટના નાના મહુવા રોડ પર મની પ્લસ સરાફી મંડળીનું ઉઠામણું થતા ગ્રાહકોએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગાએ 11 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યો અને મંત્રીઓ સાથે વિધાનસભા પરિસરમાં હોળીનો ઉત્સવ ઉજવ્યો હતો. રંગોત્સવની ઉજવણી દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડી હતી. રાજ્યના લોકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સીએમએ પ્રાર્થના કરી હતી. એકતા, ભાઈચારો જાળવી રાખવા અપીલ કરી. આગામી 48 કલાક માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાવાની શક્યતા છે. રાજ્યના મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા. હીરા ઉદ્યોગમાં મંદીના પગલે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકારો માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન ઘડશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું, અમે રત્ન કલાકારોની મદદ માટે તત્પર છીએ. બલુચ આર્મી દ્વારા ટ્રેન હાઇજેક કરવા બાબતે પાકિસ્તાનનો વધુ એક બફાટ સામે આવ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફના સલાહકાર રાણા સન ઉલ્લાહે ભારતને જવાબદાર ઠારવ્યો છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું, આ હમલા પાછળ ભારતનું ષડયંત્ર છે. અફઘાનિસ્તાનમાંથી ભારત આ હમલાનું સંચાલન કરી રહ્યું છે. અગ્નિવીરોની ભરતીની પ્રક્રિયા 12 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા લોકોની યોગ્યતા, પસંદગી, પગાર અને રજિસ્ટ્રેશન સહિતની જાણકારી ઓનલાઈન માધ્યમથી મળશે. યુવાનોને 4 વર્ષ માટે સશસ્ત્ર દળમાં સેવા આપવાની તક મળશે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, આતંકવાદને ટેકો આપવો તેમજ અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જમ્મુ કાશ્મીરના 2 સંગઠનો અવામી એક્શન કમિટી અને જમ્મુ કાશ્મીર ઇત્તેહાદુલ મુસ્લિમીન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન તેમજ અસરકારક નીતિને કારણે છેલ્લા 4 વર્ષમાં ભારતની વિદેશી શસ્ત્રો પર નિર્ભરતા ઘટી. છેલ્લા 4 વર્ષમાં આયાત 9.3% ઘટી. બીજી તરફ કંગાળ દેશ પાકિસ્તાનની આયાતમાં 61% વધારો, જેમાં મોટા ભાગના હથિયારો ચીનથી ખરીદાયા છે. કેરળના બીજેપી નેતા જ્યોર્જે માતા પિતાને તેમની દીકરીઓના લગ્ન 24 વર્ષની ઉંમર પહેલા કરવાની સલાહ આપી છે. ખ્રિસ્તી સમુદાયને લવ જિહાદ વિશે ચેતવણી આપતા કહ્યું, એકલા મીનાચીલ તાલુકામાં જ 400 છોકરીઓ લવ જિહાદનો ભોગ બની છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસન દરમિયાન મતદાર યાદીમાં 13 લાખથી વધુ નકલી મતદારો ઉમેરવામાં આવ્યા હોવાનો દાવો ભાજપે કર્યો છે. આ સંદર્ભમાં ચૂંટણી પંચે બંગાળમાં મતદાર યાદીનું ઓડિટ અને સુધારો કરવા વિનંતી કરી હતી. જમ્મુ કાશ્મીરની ચિનાબ નદી પર બનાવેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ પૂર્ણ થઈ ગયો છે. તેનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. તેનું નિર્માણ કાર્ય 8 વર્ષ સુધી ચાલ્યું હતું. 119 કિલોમીટર લાંબી રેલવે લાઇનમાં 96 કિલોમીટરની મુસાફરી ટનલની અંદર હશે. દેશની રાજધાની દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધારવા માટે સરકાર EV પોલિસી 2.0 રજૂ કરવાની યોજના બનાવી છે. આ નીતિમાં સરકારે લક્ષ્ય રાખ્યું છે કે વર્ષ 2027 સુધીમાં નવા વાહન નોંધણીમાં 95% ઇલેક્ટ્રિક વાહનનો સમાવેશ થવો જોઈએ.
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદને રંગરોગાણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી કરી એએસઆઈને મસ્જિદની બહારની દિવાલોને સફેદ કરવાનો નિર્દેશ આપ્યો છે. માળખાને કોઈ નુકસાન ન થાય તે માટે યોગ્ય લાઇટિંગનો પણ ઉલ્લેખ કર્યો છે. હવે આ મામલાની સુનાવણી 8 એપ્રિલના રોજ કરવામાં આવશે. દિલ્હી પોલીસે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ દિલ્હીમાંથી એક કાર્યવાહી દરમિયાન 12થી વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. તેમની પાસેથી ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે. ઓપરેશન હજુ ચાલુ છે. આ માહિતી દિલ્હી પોલીસે આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસ રાષ્ટ્રીય દિવસ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ગઈકાલે તેમને ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા હતા. તેમણે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખલુને સંગમનું જળ, મખાના તેમજ તેમના પત્નીને બનારસી સાડી ભેટમાં આપી હતી.